રાધનપુર મહિલા પ્રસૂતિ માટે આવી પ્રસૂતિ થતા નવજાત શિશુને હોસ્પિટલમાં ત્યજી દેતા ડોક્ટરે તેની ફરિયાદ નોંધી। રાધનપુર પંથકમાં અનેક વખત ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે। આમ તો જે માતા પિતાને બાળક નથી તેવા માતા પિતા બાળક માટે માનતાઓ માનતા હોય છે અને સંતાન સુખ પ્રાપ્ત કરતા હોય છે, પણ જ્યારે બાળક થાય અને તેને ત્યજી દેવામાં આવે તે બાળક પાપનું માની શકાય તેવો બનાવ સામે આવ્યા હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। એ તો કેવો અન્યાય કર્યો માતાએ બાળક સાથે કે બાળક દુનિયામાં આવ્યું તો માતા ચાલી ગઈ। આવી ઘટના રાધનપુરની એક હોસ્પિટલમાં જોવા મળી છે। રાધનપુર સાંઈકૃપામાં એક મહિલાની રાત્રિના 3 વાગ્યાના સમયગાળામાં પ્રસૂતિ કરવા દાખલ થાય છે અને નોર્મલ પ્રસૂતિ થાય છે, જેમાં દીકરીનો જન્મ થાય છે। આ જન્મ થોડીક મિનિટોમાં આ બાળકીને તેની માતા હોસ્પિટલ બેડ પર સુડાવીને રફુ ચક્કર થાય છે। હોસ્પિટલના સ્ટાફ ફાંફે ચડે છે ત્યારે બાળકીની માતાની શોધખોળ શરૂ કરવામાં આવે છે, પરંતુ માતા મળતી નથી। હોસ્પિટલમાં જે દર્દી તરીકે નોંધ કરી તેની પણ તપાસ કરવામાં આવે છે, પરંતુ તે સરનામે આવી કોઈ મહિલા રહેતી ન હોવાની ચોંકાવનારી વિગતો ડોક્ટરને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ ડોક્ટર દ્વારા મહિલા સામે સાંઈકૃપા હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે બાળકીને ત્યજી દેવાની આઈપીસીની કલમ 317 ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 75 અનુસાર ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કોણ છે આ મહિલા, કેમ પોતાના બાળકને ત્યજી દેવાની ફરજ પડી તેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે। ક્રાઇમ અવાજ, રાધનપુર।